નમસ્કાર, ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। हिल स्टेशन माउंट आबू पर 0 डिग्री तापमान थी लोको ठूठवाया। मैदानी विस्तारों सहितना स्थळोए बरफना थर जाम्या। कोरोनाए વધારી વાલીઓની ચિંતા। ગુજરાતની શાળાઓમાં માત્ર 10 દિવસમાં 18 વિદ્યાર્થી પોઝિટિવ। અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં મગજની બીમારી ધરાવતી મહિલા દર્દીની સારવારના ખર્ચ માટે ડોક્ટરોએ ફંડ એકઠું કર્યું। पीएम मोदीए गंगा एक्सप्रेसवेનો શિલાન્યાસ કર્યો। કહ્યું, પહેલા આવી યોજનાઓ માત્ર કાગળ પર શરૂ થતી, જેથી અમુક ખાસ લોકો પોતાની તિજોરી ભરી શકે। યુપીમાં ઇન્કમ ટેક્સના દરોડા। ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા અખિલેશ યાદવની પાર્ટીના 3 ફાઇનાન્સરના ઘરે આઈટીની તપાસ। બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। પંચમહાલથી પાવાગઢ મંદિર આજથી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો નિજ મંદિરના ગર્ભગૃહના નવીનીકરણને લઈ મંદિર દર્શન માટે કરવામાં આવ્યું હતું બંધ। તો ગત 13 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી મંદિર રખાયું હતું બંધ। તો મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ કરવાનો કરવામાં આવ્યો હતો નિર્ણય। તો 4 દિવસ મંદિર બંધ રખાયા બાદ હવે આજથી ભક્તો માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો પાવાગઢ મંદિર આજથી દર્શન માટે ખુલ્લું મુકાશે। તો નિજ મંદિરના ગર્ભગૃહના નવીનીકરણને લઈ મંદિર દર્શન કરવામાં આવ્યું હતું બંધ। તો ગત 13 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી મંદિર રાખવામાં આવ્યું હતું બંધ। તો મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તો 4 દિવસ મંદિર બંધ રખાયા બાદ હવે આજથી ભક્તો માટે દર્શન ખુલ્લા મુકાયા છે। બીજી તરફ સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। હિંમતનગરના નવલપુર ભટોડા પાસે લક્ઝરી બસ પલટતા 15 ને ઈજા થઈ છે। તો રાજસ્થાનથી લક્ઝરી બસ મુસાફરો ભરી અમદાવાદ જઈ રહી હતી। તો વહેલી સવારે અચાનક લક્ઝરી બસ પલટી હતી। તો ઈજાગ્રસ્તોની અન્ય વાહનોમાં ગામભોઈ અને હિંમતનગર ખાતે સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો અકસ્માત અંગે ગામભોઈ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી। તો રોડ વચ્ચે આડી થયેલી લક્ઝરી બસને ક્રેન દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। તો હિંમતનગરના નવલપુર ભટોડા પાસે લક્ઝરી બસ પલટતા 15 ની ઈજા પહોંચી છે। તો રાજસ્થાનથી લક્ઝરી બસ મુસાફરો ભરી અમદાવાદ જઈ રહી હતી। તો વહેલી સવારે અચાનક લક્ઝરી બસ પલટી હતી। તો ઈજાગ્રસ્તોને અન્ય વાહનોમાં ગામભોઈ અને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો અકસ્માત અંગે ગામભોઈ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી। તો રોડ વચ્ચે આડી થયેલ લક્ઝરી બસને ક્રેન દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી। અરવલ્લી જિલ્લામાં 193 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે। તો સમગ્ર જિલ્લામાં 190 સરપંચો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે। વોર્ડની બેઠકો માટે 835 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે। તો જિલ્લાના 6 તાલુકા મથકો ઉપર 639 મતદાન મથકો ઉપર યોજાશે ચૂંટણી। તો 1088 મતપેટીઓ અને 7 લાખ મતપાત્રોનો ઉપયોગ થશે। તો 136 રિટર્નિંગ ઓફિસર, 3879 પોલિંગ સ્ટાફ અને 1981 પોલીસ કર્મચારીઓ ફરજ ઉપર મુકાયા છે। તો જિલ્લામાં કુલ 2,27,426 પુરુષ અને 2,17,649 મહિલા મળી કુલ 4,45,082 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ। તો જિલ્લામાં 193 ગ્રામ પંચાયતોની ચૂંટણી। તો સમગ્ર જિલ્લામાં 190 સરપંચો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે। વોર્ડની બેઠકો માટે 835 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ। તો જિલ્લાના 6 તાલુકા મથકો ઉપર 639 મતદાન મથકો ઉપર યોજાશે ચૂંટણી। તો 1088 મતપેટીઓ અને 7 લાખ મતપાત્રોનો ઉપયોગ થશે। આવતીકાલે સવારથી સાંજ સુધી થનાર છે। કેટલાક ગ્રામ પંચાયતો બિનહરીફ, કેટલાક વોર્ડ બિનહરીફ થતાં જે પણ જગ્યાએ હવે ગ્રામ પંચાયત ચૂંટણી યોજવામાં આવનાર છે
જે જગ્યા ચૂંટણીલક્ષી બનાવો બન્યા હતા, કેસીસ દાખલ થયા હતા, આ ગામોની મારા લેવલે, નાયબ પોલીસ અધિક્ષકના લેવલે, પીઆઈના લેવલે અલગથી વિશેષ મુલાકાત પણ લેવામાં આવેલ છે અને આ લોકો તરફથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ જાતનું ભંગ ના થાય તે ખાસ સૂચન કરવામાં આવેલ છે. સાથે સાથે આવા જે ઇસમો જેના વિરુદ્ધ ભૂતકાળમાં ચૂંટણીલક્ષી ગુના બનેલા છે અને ગુના બનાવવાની ફરીથી સંભાવના છે, આવા 772 જેવા લોકોને અમે બોન્ડ અને અટકાયતી પગલાં એની પાસેથી મેજિસ્ટ્રેટ પાસેથી ભરાયેલા છે. સાથે સાથે જિલ્લામાં ચૂંટણી નિરપક્ષ, નીડર નમસ્કાર. મોડાસા તાલુકા ગ્રામ પંચાયતોના ઇલેક્શન ચાલી રહ્યા છે અને 28 ગ્રામ પંચાયતના ચૂંટણી છે. એમાં હાલ તમામ અન્ય ફોર્મ પાછા ખેંચાતો 70 મતદાન મથક ઉપર મતદાન સ્ટાફ આવી ગયો છે સંપૂર્ણપણે અને તમામને સામગ્રી પણ અપાઈ ગઈ છે અને ટૂંક સમયમાં તમામ સ્ટાફ તેઓના મતદાન મથક ઉપર જવા માટે રવાના કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કેટલાક કર્મચારીઓ જોડાયા છે? અમારા અહીંયા 476 કર્મચારી બૂથ ઉપર જોડાયેલા છે અને 476 કર્મચારી હાજર છે. કોઈ પણ કર્મચારી ગેરહાજર નથી. તમામ આવી ગયા છે અને 12 વાગ્યા બાદ તેઓને રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. દમણ અને દાભેલની વચ્ચે આવેલા કુંતા ગામના મુખ્ય માર્ગ પર પડેલા પ્લાસ્ટિકના કારણે કચરાને આજે સળગાવી દેવામાં આવતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ માર્ગ પર છેલ્લા ઘણા દિવસોથી પ્લાસ્ટિક અને અન્ય વેસ્ટેજને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું. તો સ્થાનિક તંત્રએ કુતેશ્વર મંદિરના સુધીના માર્ગની સફાઈ હાથ ધરી હતી અને એક જ દિવસમાં આખો માર્ગ સ્વચ્છ બનાવી નાખ્યો હતો. તો જ્યારે બાકીના વેસ્ટેજ ગણાતો પ્લાસ્ટિકનો કચરો સળગાવી દેવામાં આવ્યો હતો. જો કે ગામ લોકોના જણાવ્યા અનુસાર ગામના સરપંચ અને પંચાયત દ્વારા ઘરે ઘરે કચરો ઉંચકવાનું કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ગામ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે અને તેવા અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે, જેના કારણે કુંતા સ્વચ્છ અને સુંદર ગામ બની રહ્યું છે. પરંતુ કુંતા ગામની આસપાસના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની કેટલીક બેજવાબદાર કંપનીઓ પોતાનો કચરો રાત્રે ટેમ્પામાં ભરી અહીં ઠાલવી જતી હોય છે, જેના કારણે અંતે બદનામીનો ભોગ કાં તો ગ્રામજનોને અથવા તો તે સમયના સરપંચને બનવું પડે છે. એટલે આવી લેભાગુ કંપનીઓ સામે વહીવટીતંત્ર કડક પગલાં હાથ ધરે તેવી માંગ પણ ગ્રામ લોકો દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ફરી એકવાર ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. જો કે બાળકો સ્કૂલે પહોંચતા જ હવે તેમનામાં કોરોના સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદની સ્કૂલોમાં પણ કોરોનાનું સંક્રમણ સામે આવી રહ્યું છે, જેમાં થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલમાં ધોરણ 2ની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવ્યું છે. આ સાથે જ રાજ્યની સ્કૂલોમાં છેલ્લા 10 દિવસમાં 18 જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તો વિદ્યાર્થીઓ માટે હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમથી સ્કૂલો ચાલી રહી છે. તો સ્કૂલોમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં 9, અમદાવાદમાં 4, રાજકોટમાં 3 તથા 2 કેસ વડોદરામાં સામે આવી ચૂક્યા છે. ચારોડીની નિરમા વિદ્યાલયમાં 3 વિદ્યાર્થી અને થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલના ધોરણ 2ની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યા વિહારના ધોરણ 5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઉપરાંત એક જ પરિવારના ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તો સંચાલકોના જણાવ્યા અનુસાર પિતાને ચેપ પછી બાળકને એક દિવસ સ્કૂલે આવ્યા હતા. વાલીએ સ્કૂલે કોરોના પોઝિટિવ રિપોર્ટ અંગે અગાઉ જાણ કરી ન હતી. તો સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે અને 27 ડિસેમ્બર સુધી ઓફલાઈન વર્ગો બંધ કર્યા છે. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં શિયાળાની કડકડતી અસર જોવા મળી રહી છે. તો હિલ સ્ટેશન માઉન્ટ આબુના તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેમજ આજે લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી નોંધાયું હતું. તો તાપમાનનો પારો ગગડી જવાને કારણે મેદાની વિસ્તારો સહિત અન્ય સ્થળોએ બરફના થર જામેલા જોવા મળ્યા હતા. રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડાક દિવસોથી તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.
જ્યાં લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી જોવા મળ્યું હતું. જો કે પારો ગગડ્યા બાદ મેદાની વિસ્તારો, ઘરો અને હોટલોની બહાર પાર્ક કરેલી ગાડી, છત, રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલ ઉપર બરફ જામી ગયા હતા. હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા હતા. તો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓ હવામાનની મજા પણ માણી રહ્યા છે. તેમજ બાળકો બરફ સાથે રમતા જોવા મળી રહ્યા છે. તો વહેલી સવારના પ્રવાસીઓ નકી લેકની ટૂર પર જતા જોવા મળ્યા હતા. તેમજ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી બાદ લોકોના જનજીવન પર અસર થઈ રહી છે. લોકો લાંબા સમય સુધી ઘરમાં જ રહ્યા છે. તો શિયાળાની કડકડતી ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો શિયાળાનો આ પ્રકોપ આગામી દિવસોમાં વધુ વધે એવી શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના 3 મોટા નેતાઓના ઘરે એકસાથે ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. મઉમાં સપના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાય, લખનૌના જૈનેન્દ્ર યાદવ અને મૈનપુરીના મનોજ યાદવના ઘરે દરોડા પાડવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ત્રણેય નેતા સપા અધ્યક્ષ અખિલેશ યાદવના ખાસ માનવામાં આવે છે. તો આ પાર્ટીના ફાઇનાન્સર માનવામાં આવે છે. તો જૈનેન્દ્ર યાદવ અખિલેશ મુખ્યમંત્રી હતા ત્યારે OSD પણ રહી ચૂક્યા છે. તો ચૂંટણી પહેલા આ પ્રમાણેના દરોડા રાજકીય એંગલથી પણ જોવામાં આવે છે. તો સૌથી પહેલા શનિવારે સવારે 7 વાગે રાજીવ રાયના મઉમાં શહાદતપુરામાં આવેલા ઘરે દરોડા પાડવામાં આવ્યા. તો રાય 2014માં લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તો રાયના દુબઈ અને બેંગ્લોરમાં મેડિકલ કોલેજ છે. ઇન્કમટેક્સના દરોડાની માહિતી મળતા જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં તેમના ઘરે પહોંચી ગયા હતા. તેઓ ભાજપ સરકારના વિરોધમાં નારેબાજી કરી રહ્યા છે. તો રાજીવ રાય શરૂઆતથી જ સપા સાથે જોડાયેલા છે. તો ભૂમિહાર નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. મઉ, બલિયા અને ગાઝીપુર વિસ્તારમાં તેઓ ભૂમિહાર સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ મૂળ બલિયાનાના છે. તો અખિલેશ યાદવ રાજીવ રાયને ઘોસીથી ચૂંટણી લડવાના માંગતા હતા. તેમના માટે તેઓ 3 મહિના પહેલા જ મઉ શિફ્ટ થયા છે. તો ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.